જય માતાજી મિત્રો, તો કેમ છો તમે? મજામાં? તો અમે મજામાં છીએ. તો આપણે જવાનું છે ઝીંઝુડા, થોડી વાર મંદિર પોઈન્ટ કહે છે. આપણે અહીંયા જવાનું છે. આપણે અહીંયા ઉભા રહી ગયા છીએ. જોઈ શકો છો ફૂરડા બધી. અહીંયા પેટ્રોલ પંપ છે. તો આપણે કુલદીપભાઈ કહે છે કે આપણે જવું છે લોકેશન ઉપર. તો આપણે જઈ. કુલદીપભાઈ જો બેઠા બેઠા કંઈક કરે છે. તો આપણે જાવું અહીંયા બેઠા છે. હા, ચશ્મા બસમાં કાઢીને રામ રામ ને સીતારામ બધાને. ને મારી ક્લિપ કાઢી નાખી. હવે આપણે ક્યાં ખબર ઝીંઝુડા જવાનું છે? ખોડિયાર મંદિરે આ ઉપર છે, ઉપર મસ્તી નું મંદિર છે, ત્યાં જવાનું. અત્યારે ઝીંઝુડા આવી છે. હાલો બ્લોક આઈને બોલો તો બનાવવાનું. તો ચાલો આપણે જઈએ છીએ. કુલદીપભાઈ દર્શન કરવા જાય છે. હા, દર્શન કરવા પેલા ઓડિયન્સ આપણે પેલા આપણે દર્શન કરી આવીએ અંદર જઈ. પાકડા બાકડા બધું મેગી દીધું પણ આપણે નીચે પેલા આટો મારી આવી. આપણે શું છે આપણે જોઈ. તો મિત્રો આપણે માતાજી દર્શન આપણે કરી લીધા છે મિત્રો. તો અહીંયા આપણે નીચે આવી જશે. જોઈ શકો છો આપણે નીચે આવી જશે. આવું બધું લોકેશન છે આ ઝીંઝુડાની બીડમાં. જોઈ શકો છો મિત્રો. તો આવું બધું છે. લોકેશન તમે મિત્રો જોઈ શકો છો. આ મંદિર છે, જોઈ શકો છો મિત્રો. તો આપણે માતાજીના દર્શન આપણે કરીને પછી આપણે અહીંથી ટેલી પડી ત્યાંથી આપણે નીચે વી આવ્યા છે. કુલદીપભાઈ જાય પાણકામાંથી બેઠા છે. તો આપણે નીચે આવી જાય. જંગલ જેવું છે, થોડું બીક લાગે એવું છે. જોઈ શકો થોડાક આપણે અંદર જઈએ, વધારે આગળ આપણે નહીં જઈએ. તો હા, હવે દીપડાની બીક લાગે એવું છે જ તે. અમે તો પડ્યા જ રે, કોકલીમાં પડ્યા જ હોય, એટલે બહુ આખું ન જ ભાઈ. પાછું હોળી જવાય નકર મમરા પીક થઈ જાય. કુલદીપભાઈ જો ફોટા તો ગજી પાડતું ઘર ભેગી ના થવું. નાસ્તો કોઈ લવું છે? નાસ્તો કરો એવું લાગે જાવું ને આપણે પછી વિચારશું કાંક ત્યાં જઈને. નાસ્તો કરવાની ઈચ્છા છે, નાસ્તો કરવો છે. જેમ કે બપોરે છે ને શાક ખાધું સેવ ટમાટર નું શાક ખાધું તો બરોબર જેમ તો નાસ્તો પાણી કરશું. નક્કી ને ફટકી ગયેલું છે અમારું. એવો પ્લાન હાલે છે એમ કે ફૂલ બાકાજી કી બધા બ્લોગિંગ બ્લોગર બનાવે છે. ક્યાં જવું? બ્લોગ બનાવો. બ્લોગ બનાવો. ભૂખ રહ્યા થાવ એટલે
હા એટલે વેલા જ ભૂખ પેલા થાય. તો મિત્રો તો આપણને એક પીચું નજરે સીડી છે, તો તમને બતાવું તો તમે કોમેન્ટમાં જરી કહેજો તો શેનું પીચું છે એ તમે કહેજો ખાલી. શેનું છે તમે કહેજો તો ખરા જરીક કોમેન્ટમાં એમ લખીને કહેજો તો ખરા શું છે કે આ વસ્તુ શું કહેવાય એમ. શેનું પીચું છે એ કહેજો. મોરનું લાગે તમને? ના મને નથી લાગતું મોરનું પીચું હોય એવું. તમે કોમેન્ટમાં કહેજો શું છે એ. હા હો આમાં હીરા જ લાગે જો હીરાનો પાણો છે આ. જો ને આમ ને આમ પરફેક્ટ હીરાનો આકાર છે. તો આને હથોડી લઈને આવ્યા તો તોડી નાખ્યો તો આવે કે વેચ નાખી તો વેચી નાખવી. યાર બોર હોતન છે હીરા બીરા નીકળી જાય તો આપણા ભાગ ખુલી જાય. તો આ યુટ્યુબ માં ધંધો બંધ કરી દેવાનો. ના તો આ બધું ઈ કરવું પડે. હવે બોર સમજો આ બોરામાં છે અહીં જો અહીં છે છોટા લો એક જ છે પણ એ ઓરિજિનલ એક બોર છે એક અહીંયા છે એક અહીંયા છે. અહીં તોડી બતાવો અહીંયા એ લો હેઠે પડી ગયો એ ખાવા પીવાનો હતો એ તે ખાવા પીવાનો ખાવો જ નથી. તો મિત્રો તો આપણે હવે અહીંયા અંદર થોડાક વ્યવા છે થોડુંક બીક લાગે એવું જ છે હો અહીંયા રાતે અહીંયા તમારું આવું કામ નહીં ભાઈ. જંગલ જ છે એક જાતનું જો. હું બોર થઈને કઈ થતું નથી ને. બોર ખાઈને ઘણો શું થવાનું છે. તો હેઠે જવું છે આપણે તો હેઠે જઈએ આપણે. હેઠે જઈએ હજી કાંઈ ગમે કાંટા વાગે બીજું કાંઈ નહીં. એટલે બહુ કાંટા છે એમાં પગ મેકવા આપણે વાગે ચપ્પલ પાછા ત્યાં બૂટ પહેર્યો તો નો વાંધો. અહીંયા કાંટો બટો જ્યાં પગમાં ગરી જાય ને. હું એક તો ખૂતી તો જો અહીંયા લીટો પાડી દીધો. વાગે ભાઈ તો જાવું છે હેઠે તો આટો મારો. હા ચાટો મારી લેવી પછી અહીં કઈ દેવી. હા આરામથી હેઠે અહીંથી આવવું પડે. એક બાજુ આ હેનું લાડવું છે આ ખીજડો છે શું કહેવાય આપણને તો ખબર નથી. એ બાપા એ હલવાઈ અંદર લાવડો કાંટો મને કાંટો અહીંયા હલવાનો એ કાઢો એ કાંઠે ભેખડા ભરાણા છે ચક બાવલિયા હફોજી હલવાયા. કાંટો મને કાંટો અહીંયા હલવાનો પછી અહીંયા હવાજનો ભેટો છો હોય તો પેન્ટ બગડે પછી ભાગો ભાગો ભાગો. હવે થઈ ગયા ઝાડા ટીકડી લઈ આવો. ઝાડાની ટીકડી પીવી છે. આ હેનું સાડું હોય છે? હા આ કંટ્રોલરનું કંટાળાનું આવું ઝાડવું પહેલી વાર જોયું ભાઈ. અમારે પછી નવું જોઈએ એમ કે રોજ અપડેટ થાય ઝાડવા રોજ બધા પૂછે ઝાડું ઊંચું ઝાડું ઊંચું જાવડે કહી દેવાનું પછી સામે વાળો મેં બનાવું બ્લોગ જો હું બ્લોગ બનાવું છું હું કેમ બનાવું. તો મિત્રો આપણે પેલા ઓલા પણ હતા ત્યાંથી હેઠે ઉતરાશે અને આ બ્લોગ બનાવે તો બધે મને સેલિબ્રિટી ફિલિંગ આવે કેમ કે મારો બ્લોગ બનાવે છે બધે. બનાવો વ્યૂઝ આપી તમે તમારા એટલા વ્યૂઝ અપાય એટલે મારું કોઈ કામ જોવે ને મારો વિડીયો આવ્યો એમ. આ વિડીયોમાં 2-3 હજાર વ્યૂ પડવા જ જોવે. હા અનસબસ્ક્રાઇબ કરી દે લોકો હોતા નાખી દે જોઈ લેજો. તો આની અંદર થોડોક ફોટા શૂટ કરવા આવ્યા છીએ આપણે. આમ ત્યાં ઉપર જવું છે કે આમ જવું ક્યાં જવું હર હુસ્તી છે. અને બીજી લોકેશન તો બહુ સારું છે. પગમાં કાંટા ફૂટી ગયા ને ભાઈ ફૂટલા તમે સપોર્ટ કરે તો બૂટ પહેલા આવું ખબર નથી કઈ ક્યાં નીકળતા જ નથી ખબર. આવી ગયા છે ચપ્પલ પહેરા નહોતા આવવાના અહીંયા આપણે આવી ગયા છીએ. હવે તો અહીં છે ને એટલે મને કેમ થાય છે. હા હવે રેડી. હા યાર તો એમ કેવું ઝાકું દેખાય છે. તો કેવું મસ્ત લોકેશન છે ભાઈ. ફોટા બોટા પાડો તો એક નંબર કાંઈ ઘટે જ નહીં એવું લોકેશન છે. કુલદીપભાઈ જાય માવા બાવા બનાવે છે. જવું છે ક્યાં તમે કયો ત્યાં જાય નાસ્તો કરવા જવું છે કે આટા મારવા જવું છે?
હવે આપણે આમ જઈએ ત્યારે આપણે રસ્તામાં પ્લાન કરશું કાક હવે બીજું શું? પ્લાન કરીશું હજી. અને લોકેશન કેવું આવે તો કાંઈ ફોટા પડે એને બાકડે બી ફોટા પડે કાંઈ ઘટે કાંઈ ઘટે જ નહીં અહીંયા. મસ્તી આવે. કેમ કે વાયનું બેકગ્રાઉન્ડ એવું છે. સવારમાં ફોટા પાડો પછી સૂર્ય અત્યારે આમ છે ને તો સૂર્ય આમ આમ આવતો હોય કે મસ્તીનો સન આમ આવે તો મારા મસ્તીનો ફોટો આવે. સવારે આવવું પડે તો થાય. એવો વ્યૂ કેવો આવે એવો. કાંઈ ઘટે જ નહીં. કાંઈ ઘટે નહીં, મજા આવે. ના અહીંયા મંદિર છે. પારેવા જો અહીંયા પારેવા તો કબૂતરા. ઉપર ચડે ગયા નીચે નીચેથી આમ તો કામ કરો હવે નીચે આવ્યું. તો મિત્રો તો આપણે ઘરે પૂગી ગયા છીએ. તો હવે અમારે જો આ પાણી ભરે છે. જો પાણી આવી ગયું છે. ભાઈ મોટર મેક દીધી છે. જો તો મિત્રો તો આપણે અહીંયા બ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે. વિડીયોમાં કન્ટિન્યુ બનાવીએ. સબસ્ક્રાઇબ લાઈક કરવાનું ભૂલતા નહીં. બાય બાય.